ધોરાજીના પોસ્ટ ઓફિસ નજીક થઈને જમનાવાર રોડ રેલવે ફાટક સુધીનો 1.5 કિલોમીટરનો મુખ્ય માર્ગ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। 2 વર્ષથી સ્થાનિક લોકોએ જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, પણ નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ છતાં ઘણા વર્ષ વીતી ગયા છે, પણ જમનાવાર રોડનો મુખ્ય રસ્તા અતિશય ખરાબ હાલતમાં જ છે। આજ વિસ્તારમાં વાહન વ્યવહારમાં પણ ભારે તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રાહદારીઓ હોય કે સ્થાનિક હોય, બિસ્માર હાલતમાં આ રસ્તો અતિશય ખરાબ છે। જો કે જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, ત્યારે જમનાવાર રોડ વિસ્તારમાં પણ ઘણી સોસાયટીઓ અને રહેણાંક મકાનો આવેલા છે, ત્યારે શાળાએ જવામાં પણ અગવડતા પડી રહી છે। એમ્બ્યુલન્સ વાન દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તથા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો અંતિમ સંસ્કાર માટે પણ વૈકુંઠ રથ વાહનમાં પણ ભારે તકલીફ પડી રહી છે। ત્યારે ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાને અમે કોઈ પણ અમારા વિસ્તારમાં આજ દિન સુધી જોયા જ નથી, અને દર વખતે ચૂંટણીઓ હોય ત્યારે મત માટે રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ અહીં આવી પહોંચે છે। કોઈ દિવસ અમારા વિસ્તારની સાર સંભાળ તેઓ લેતા નથી, અને સ્થાનિક લોકોમાં આ વસ્તુને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જવાબદાર તંત્ર કે રાજકીય નેતાઓ અમે કઈ રીતે જીવી રહ્યા છીએ તેનું કોઈ સંભાળ લેતું નથી, ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી રોડ રસ્તાઓ નહીં થાય તો મત પણ નહીં આપવાનો તેઓએ નિર્ણય કર્યો છે। ધોરાજી રામદેવ મંદિર ધોબી સમાજની વાડી અને જમના રોડ ઉપર હું રહું છું। આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે। રોડમાંથી મોટા મોટા ગાબડા છે, કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે, અવારનવાર ફ્રેક્ચર થઈ જાય છે। માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે, અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે, એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે। ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક્સ ભરે જ છે, પણ કેમ રોડ સારા નથી થતા? માટે મારી વિનંતી છે કે રોડ રસ્તા સારા કરવા એવી મારી સૂચન છે। તકલીફ એટલે આ રોડ જે પંપેથી માંડીને ફાટક સુધી જે ફેલ થઈ ગયેલો છે, અને એ આપણે નવા બનાવવાની માગણી કરી છે, પણ આ લોકો કોઈ ધ્યાન દેતું નથી। અમારે વારંવાર એક્સિડન્ટ થાય છે, માણસો પડી જાય છે, બરોબર। અમારે ઊભા કરવા પડે ક્યારેક, અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે તો અમે ટેન્કરથી રોજ એમાં પાણી છાંટીએ, સવારે બપોરે સાંજે 3 વખત નગરપાલિકાનું ટેન્કર પાણી છાંટે, બાકી રોડ નથી બનતો। અને પાડલિયા સાહેબ જે ભાજપના ધારાસભ્ય છે એને આપણે ચૂંટ્યા છે અમે, અને એ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજીમાં કે આવ્યા હોય, એવું આવીને વયા જતા હોય તો એ આપણે ખબર નથી, પણ આપણે જે ચોટીને મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ધોરાજી।